ટાળી સંસારમાં રે મારા સદગુરુ મારું તારે સંસારમાં રે મારો સદગુરુ પાર ઉતારે સંસારમાં રે મારા સદગુરુ પાર ઉતારે પિતાની જેમ પુત્રની માયા એમ ગુરુ લાડ લડાવે આઈ એમ ગુરુ લાડ એ કબૂતી કચરો દૂર કરીને કબૂતી કચરો એ દૂર કરીને અપના રંગ ચડાવે સંસારમાં મારા સદગુરુ પાર ઉતારે એ સદગુરુ પાર ઉતારે ના આયના ભવના સંકટ ટાળી રે સંસારમાં રે મારા સદગુરુ પાર ઉતારે સદગુરુ પાર. આપણે 11:30 કથા વિરામનો સમય થઈ ગયો છે. કથાને વિરામ આપીએ. સદગુરુનો મહિમા ગાઈને આપણે આ પદ ગાઈને આપણે અહીંયા વિરામ આપીએ. આવતા પછી બપોર પછી વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્નં વસુદેવ વસુતં દેવ દેવકી પરમાનંદ કૃષ્ણં વંદે જગદ્ગુરુ કૃષ્ણં વંદે જગદ્ગુરુ
द्वारकाधीश की जय, भागवत भगवान की जय। हरे राम हरे राम 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 हरे 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 राम 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, ओ हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, ओ हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे हरे, ओ हरे राम राम हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, ओ हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, ओ हरे राम राम हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, ओ हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, ओ हरे कृष्णा 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 हरे हरे, हरे राम हरे हरे राम हरे
રામ રામ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે ઓ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય શ્રી દ્વારિકાધીશ આદેશ કી જય સિદ્ધરામદેવજી મહારાજ કી જય સુખદેવજી મહારાજ રાજ કી જય શ્રી વ્યાસ ભગવાન ભગવાન કી જય હનુમાનજી મહારાજ કી જય નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ આજે પરમ કૃપાળુ પરમાત્માની અદ્ભુત કૃપાથી એમની મરજીથી એમની ઈચ્છાથી દેવભૂમિ દેવળિયા ગામ આયોજિત શ્રી રામ ભાગવત કથા શ્રીમદ ભાગવત કથા 7 દિવસીય ભગવત કથાના આજે બીજા દિવસના બીજા સત્રનો આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. તો આવો ભગવાનના ગુણલા ગાઈ સાંભળીએ અને આ જીવન રૂપી વહાણને ભગવાનને કઈ પાર પાડે એવી ભગવાનની વિનંતી. બપોરની કથામાં પહેલા જોયું આપણે બપોર પહેલા પ્રથમ સત્રમાં નારદજી અને વેદવ્યાસજીનો સંવાદ, ત્યાર પછી પાંડવોનો સ્વર્ગારોહણની કથા, પરીક્ષિત રાજાની કથા, કળિયુગનો સાથેનો જે સંવાદ થયો છે તે, પરીક્ષિત રાજાને શ્રાપ થયો છે, 7 દિવસની અંદર મુક્તિ મેળવવા માટે એમને જે કથા સુખદેવજી મહારાજ કહી રહ્યા છે પરીક્ષિત રાજાને, ત્યારે પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને પૂછે છે કે જેનું મરણ નજીક હોય એનું કર્તવ્ય શું છે. તેણે શું કરવું અને શું ન કરવું, અને મનુષ્ય માત્રનું કર્તવ્ય શું, પ્રશ્ન પૂછ્યો છે પરીક્ષિત મહારાજે સુખદેવજી મહારાજ. સુખદેવજી કહે છે કે હે રાજન, તમે સુંદર પ્રશ્ન કર્યો છે. શ્રવણ કરો. અંતકાળમાં વાત પિત્ત અને કફથી ત્રિદોષ થાય છે અંતકાળમાં, અને શરીરને મૃત્યુની ભયંકર વેદના આપે છે. વાત પિત્ત અને કફ. જન્મ મરણના દુઃખનો વિચાર કરો તો પાપ નહીં થાય. મૃત્યુનું હંમેશા ચિંતન કરો, મૃત્યુને હંમેશા નજર સમક્ષ રાખો કે મેં મૃત્યુને મળવાની તૈયારી કરી છે કે નહીં. આ પ્રમાણે ચિંતન કરવાથી વૈરાગ્ય આવે છે. હંમેશા રોજ તમે મૃત્યુને યાદ કરજો. ઉઠો ને ત્યારે મૃત્યુને યાદ કરજો. જન્મ મરણ મૃત્યુ જરા વ્યાધિ વગેરે દુઃખોનો વારંવાર વિચાર કરો ને તો વૈરાગ્ય આવશે આપણા જીવનમાં, અને પાપ છૂટી જશે. બાકી પાપના સંસ્કારો જલ્દી છૂટતા નથી. વિચાર વિના વિવેક વૈરાગ્ય આવતા નથી. કાળને માથે રાખીને હંમેશા પરમાત્માનું સ્મરણ કરવું. કાળને યાદ રાખો તો પાપ રૂપી ઉદ્ભવશે નહીં. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, મનુષ્યનું જીવન આમ ને આમ પસાર થઈ જાય છે. અંતકાળે જે માણસ મરણ કરતા નથી ને દેહનો ત્યાગ કરે તેને
તે મને પામે છે ભગવાન ભાઈ. અંતકાળ એટલે જીવનનો અંતકાળ નહીં, પણ દરેક ક્ષણનો અંતકાળ. એટલે દરેક ક્ષણે પરમાત્માનું સ્મરણ કરવાનું છે, ચિંતન ધ્યાન કરવું જોઈએ. મરણને સુધારવા માટે પ્રતિક્ષણ સુધારવી પડે, એક એક ક્ષણ સુધારવી પડશે. મરણને સુધારવું છે અને જીવનના અંતકાળે ઠાકોરજીનું નામ સ્મરણ યાદ આવશે. તમને જેનું સતત ચિંતન કરશો ને એનું જ અંતકાળે સ્મરણ રહેશે. માનવીનું જીવન આમ ને પસાર થઈ જાય છે, રાત્રિ નિંદ્રા અને વિલાસમાં પસાર થઈ જાય છે, જ્યારે દિવસ ધન કમાવા અને ભાગ દોડમાં પસાર થઈ જાય છે. બીજું કુટુંબનું ભરણ પોષણ કરવામાં પસાર થઈ જાય. મનુષ્યનો ઘણો ખરો સમય નિંદ્રામાં અને અર્થોપાર્જન કરવા પાછળ ખર્ચાઈ જાય છે. ઘણો ખરો સમય વાતો કરવામાં વયો જાય છે. કેટલાકનો ઘણો ખરો સમય વાંચનમાં જાય. બહુ વાંચવું પણ સારું નથી. બહુ વાંચવાથી શબ્દનું જ્ઞાન વધે, તેની સાથે અભિમાન પણ વધે છે. હે રાજન, જે સમય પસાર થઈ ગયો એ માટે હવે રડવાની જરૂર નથી. ભૂતકાળને યાદ કરવાની કાંઈ લાભ થતો નથી. મરણ એ માનવ જીવનની છેલ્લી પરીક્ષા છે. મનુષ્યનું મરણ પ્રતિક્ષણે